નડિયાદમાં બિલ્ડરની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે। કોલેજ રોડ પર આવેલ શીતવંદન કોમ્પ્લેક્સના રહીશો અને દુકાનદારો બિલ્ડર દ્વારા હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ થયા છે। આક્ષેપ મુજબ બિલ્ડર અતુલ પટેલ દ્વારા કોમ્પ્લેક્સનું બેઝમેન્ટ પાર્કિંગ બંધ કરીને અન્ય લોકોને ભાડે આપી દેવામાં આવ્યું, જેના કારણે રહીશો અને દુકાનદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉપરાંત બિલ્ડર દ્વારા મંજૂરી વિના જ બે માળનું બાંધકામ કરીને વેચાણ કરવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ગેરકાયદેસર બાંધકામમાં પેઇંગ ગેસ્ટને ભાડે આપવામાં આવ્યા હોવાનું પણ રહીશો દ્વારા જણાવવામાં આવ્યું છે। રહીશોનો આક્ષેપ છે કે તેમને હેરાન કરવા માટે બિલ્ડરે આગળ આવેલ પાર્કિંગ બંધ કરી દીધું છે। આ મામલે કલેક્ટર દ્વારા દબાણ દૂર કરવા હુકમ આપવામાં આવ્યા હોવા છતાં બિલ્ડર દ્વારા તેનો અમલ કરવામાં આવ્યો નથી। સમગ્ર મામલે રહીશો દ્વારા એનએમસી અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવી ફરિયાદ રહીશો દ્વારા કરવામાં આવી હોવાનું રહીશોનું કહેવું છે। જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે। આ સમગ્ર મામલે તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। અને આજથી 3 મહિના પહેલા ઉપર છોકરાઓને ભાડે આપેલું છે। અતુલભાઈ રામભાઈ પટેલ જે બિલ્ડર છે, તો છોકરાઓ ગંદી ગારો બોલતા હતા, તો અમે એમને ઠપકો આપવા ગયા ઉપર, હું ને મારા પપ્પા। તેમણે મારા પર જીવલેણ હુમલો કર્યો હતો, જેથી લઈને અમે અરજી બી કરી હતી, પોલીસમાં ફરિયાદ નોંધાયેલી છે। એનું પણ સમાધાન કશું આવ્યું નથી ને કોઈ એક્શન લેવામાં આવ્યું નથી। એના લીધે શું બિલ્ડર દ્વારા પજવણી કરવામાં આવે છે? પજવણીમાં એ છે કે જે છોકરાઓને ઉપર ભાડે આપે છે, જેના લીધે લિફ્ટમાં ઘણું બધું નુકસાન કરે છે। લિફ્ટમાં દર મહિને એટલું બધું અંદર નુકસાન થાય છે, જેના લીધે તકલીફ બહુ પડે છે, લિફ્ટ બંધ થઈ જાય છે। એ બી બિલ્ડરને જણાવેલું છે, તે બી કોઈ સોલ્યુશન આવતું નથી।